चलो याद आपने शून्य क्रम भरी गया था प्रथम क्रम आया ना ओके चलो શું પૂછે આપને સોરી શૂન્ય નહીં શૂન્ય પૂરી થઈ ગઈ ના પ્રથમ ક્રમની પ્રક્રિયા एग्जाम पॉइंट ऑफ व्यू आई चलिए थ्योरी है इसकी नानी एवी थ्योरी આવશે આ ભાષા પ્રથમ ક્રમની જવાબ આવશે કઈ આવશે એના પછી છેલ્લે આ ભાષા પ્રથમ ક્રમની હવે કાલે આપણે વાત કરી હતી કે ભાઈ સંકલિત વેગ સમીકરણ છે ને આપણા માટે શા માટે જરૂરી છે શું એનું કાર્ય થયું અને એના મદદથી આપણે શું મળ્યું બરોબર તો કાલે આપણે એ વાત કરતા કે ત્વરિત વેગ નક્કી કરવો એ તો સરળ નથી તો ત્વરિત વેગ છે એને નક્કી કરવા માટે આપણે શું કર્યું તો કે ભાઈ જે પ્રક્રિયા હોય એનું વિકલનીય વેગ સમીકરણ લખવાનું અને વિકલનીય વેગ સમીકરણનું સંકલન કરવાનું એટલે આપણે બે વસ્તુ મળવાની હતી કઈ વેગ અચળાંક અને પ્રક્રિયાની આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે જોઈ હતી હવે એ જ વસ્તુ આપણે શેના માટે જોવું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જોવાનું છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જો આપણે લખીએ તો પેલી લખી કે પ્રક્રિયા ધારો કે કઈ થાય છે r2 p થી પ્રક્રિયા થાય છે તો આનો પહેલો વેગ હું લખું વેગ નિયમ અથવા તો વેગની રજૂઆત તો શું થાય કે વેગ બરાબર k * r⁴ બરોબર અને બીજું વિકલનીય વેગ લખો તો શું લખાય કે વેગ બરાબર -dr/dt બરોબર તો આ બેને સરખાવીએ તો શું થાય કે -dr/dt = k આ dt ને સામે મોકલું r ને ક્યાં લઈ આવું તો -dr/r = k બંને બાજુ માઈનસ વડે ગુણતા તો હું થઈ જાય અહીંયા dr/r = -k હવે સંકલન કરો તો इंटीग्रेशन ओवर dr/r = -k इंटीग्रेशन ओवर હવે પ્રશ્ન ક્યાં આવે તો કે સંકલન કે ઉડે વાત તો બરોબર છે પણ અહીંયા વિધેયની સાપેક્ષે વિધેયનું વિકલન થાય આ નીચે વિધેય છે અને ઈ એનું શું થઈ વિકલન આગળ મેથ્સ વાળાને સમજમાં આવશે હું બાયોલોજી વાળાને હાય આપે છે આ વિધેય અને આ જ વિધેયની સાપેક્ષે થાય પાછું એનું જ વિકલન આ વિધેય મતલબ આ લોકો સમજતા હશે બરોબર આના જેવી વાત છે કે dx/x હોય તો આ x એ તમારો મૂળ પદાર્થ છે એનું જ તમે પાછું શું કરો વિકલન ત્યારે એનું ln આવે log નો આવે શું આવે ln 1/x એટલે તમે log x એવું લખો નહીં મેચ સમજમાં આવ્યું આ ઈ જ વાત છે બરોબર પણ અહીંયા વિધેય ને એની સાપેક્ષે એનું શું આવે વિકલન ત્યારે એની ln લખાય શું લખાય ln માં ખબર પડે ને કારણ કે log નો આધાર છે એ શું હોય 10 to the base 10 એટલે 1 અને ln e to the base e equal to 1 मतलब આ e ના ફોર્મમાં આવે નહીં કે 10 ના ઘાતાંક બરોબર એટલે આને શું લખાય ln આ વિધેયની સાપેક્ષે વિધેયનું શું થયું વિકલન એટલે ln લખાય શું લખાય l equal to -kt વત્તા આ ખબર પડી શા માટે એવું ક્યાંથી હોય બરાબર કાલની વાત છે આ એટલે શું થાય સંકલનનો અચળાંક રેડી હવે આગળ વધ્યા I ની કિંમત આપણે જોઈ છે કઈ રીતે આપણે કાલે મેળવતા હતા તો કે કાલે રાત કરતા નહીં t બરાબર 0 સમયે તો r બરાબર કેટલું થાય સાંદ્રતા r 0 થાય ને r 0 એટલે કઈ સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતા તો મુખ્ય સૂત્રની અંદર કિંમત તો શું થાય ln r0 બરાબર
minus k ગુણ્યા 0 સોરી ફોર ધેટ અને વત્તા r તો આવું થયું ln r0 બરાબર આ સમીકરણ નંબર 1 લખી દઉં પહેલા પૂછું કે ઉપરની કિંમત સેવા મુક્તા સમીકરણ 1 માં મુક્તા કોઈ મમ્મી ના વચોડી તો લખીએ આપણે ln r બરાબર -kt વત્તા ln આ સમીકરણ કોના જેવું છે તો y બરાબર mx c આનો સમીકરણ નંબર 2 આપું છું આપણે આનો ઉપયોગ કરવો પડશે ઘણી બધી જગ્યાએ તો આના ઉપરથી આપણે આલેખ મળે કે હા તો આ દોરી આપણે y અક્ષ ઉપર લખીએ આપણે ln આ કેવો જ આલેખ મળશે ઉપરનું ના કરે તેવો જ મળે પરિણામ x અક્ષ ઉપર આપણે શું મળશે c છે શું છે આંતર છે પ્રક્રિયકનો ln છે ને બરોબર તો આપણે આલેખ કેવી રીતે મળશે તો કાઈ સેમ ટુ સેમ શરૂઆતમાં આયા હોય પછી શું થાય નીચે આવશે અહીંથી શું મળે આપને કેટલો મળે એમ છે ઢાળ તમને કહો તો સીધી વાત છે બે પણ બેસી કરો તો આ મૂલ્ય નીચે ના દે પ્રક્રિયક હોય એટલા માટે મૂલ્ય તમને મળશે ખરેખર માઈનસ પણ ઢાળ માઈનસ ન હોય એટલે ઓલરેડી નિશાની કરી તમે તો તમને જવાબ કેવો મળી જાય જલ્દી અને આ જે આટલો જે તમારો ભાગ થયો આને શું કહેવાય આંતર છે દાખલ તો ગયો એટલે તમે અહીંથી લખો આંતર છે આવી રીતે તો પણ ચાલે બરોબર પણ અહીંથી આટલું આ આલેખ થયો બરોબર હવે બીજી વસ્તુ આની અંદર મારે સમીકરણ 2 બરોબર માઈનસ kt ને આ બાજુ લેવું આને સામેની બાજુ લઈ જતો શું થઈ જાય kt બરાબર ln r0 માઈનસ ln તો kt કેમ બે બધું r0 તો લોગ ની બાદ બાકી તો લોગ લોગ બરાબર તો શું થાય ln r0 upon ln ને નેચરલ લોગ માં ફેરવો તો kt બરાબર 2.303 log r0 ના છેદમાં t ને સામે જાવ દે upon t log r0 આ થઈ ગયું શું થઈ ગયું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ એવડી હવે બરોબર સમીકરણ 2 પરથી પાછો ક્યાં જાવ છું સમીકરણ 2 પરથી બરોબર શું કરું છું આ ln r0 ને ક્યાં લઈ જાવ હવે ની બાજુ તો શું થાય ln r minus ln equal to minus log ની બાદ બાકી વાહ સરસ આટા ઉદની વાત કરી જેવું થાય અહીંયા થી તો ઈ જ આયા થાય મને ફરી ના જાય હે બરાબર ln ને કાઢી નાખો શું થાય કાઢી નાખવો છે આ ln ને મે નેચરલ લોગ માં ફેરવો ને બરોબર આ એક્સપોનેન્શિયલ કહેવાય ln છે શું કહેવાય ઘાતાંકીય વિધેય છે કેવું છે ln માં આપણે લખીએ ના લખીએ શું લખીએ ln e to the base e આ e શું છે એ લો e નથી એક્સપોનેન્શિયલ ઘાતાંકીય વિધેય આને કહેવાય શું કહેવાય ઘાતાંકીય વિધેય અને આપણે નેચરલ લોગ કહીએ છીએ સાદો લોગ નેચરલ લોગ એટલે કુદરતી લોગ નહીં સાદો લોગ બરોબર આ ln ની સાપેક્ષ બરોબર જો ln ને હાવ કાઢી નાખવો હોય તો આવું થાય કેવું થાય r upon r0 equal to e raised to minus સર આવું કેવું સમજો માનો કે તમારી પાસે આવું છે
કે 10 ની x ઘાત શું છે તમારી પાસે 10 ની x ઘાત બરાબર y શું છે બરાબર હવે તમારે ઘાતને કાઢવી છે તમે શું કરો આ ઘાતને તમારે કાઢવી છે તમે શું કરો ચાલો અહીં 10 ની x ઘાત બરાબર 4 છે x ની કિંમત જોતી શું કરવું પડે તમારે બંને બાજુ log લેવો પડે આ બે દિવસ પહેલા આપણે કામ કર્યું દેખાય તમે કેટલું કામ કરો છો ખ્યાલ પડે તો શું થાય આવું થાય કે નહીં log 10 to the base 10 raised to x equal to 4 તો આ હું આવે x into log 10 to the base 10 equal to sorry log 4 બે બધું હરખું થાય log આવું થાય બરોબર તો આ શું થઈ ગયું તો કે આ થઈ ગયું x બરાબર log 4 ઓવર log કાઢી નાખો હોય તો અહીંથી તો સામેનું પદ છે આનો મતલબ આવો થયો ને 4 equal to 10 raised to x આ થાય કે ન થાય બે હરખું થયું કે નહીં આ કે બે જુદું થયું આ બે હરખું થયું ને આનો મતલબ શું થયો કે જો મારે log કાઢી નાખો ને હાવ તો સામે વાળો ભાગ છે ક્યાં આવી ગયો 10 ની ઘાત તો જો હું ln કાઢી નાખું તો સામે વાળું પદ ક્યાં આવી જાય મુકામે ની ઘાતમાં જાય તો કે એનો આધાર ઈ છે log નો આધાર 10 છે તો ln નો આધાર બેઠું મગજમાં બેધી ના ખબર પડી શું થયું બરોબર તો ફરી પાછું આવું લખો જો લખાય કે r બરાબર r0 e raised to આ ઘાતાંકીય વિધેયની અંદર સૂત્ર છે જેમ આપણે આ લખ્યું બરોબર એમાં ઘાતાંકીય વિધેયની અંદર થયું બરોબર આવી રીતે કેલ્ક્યુલેશન આની કરી શકાય હવે સેકન્ડરી થી આપણે એ વાત કરી છે આને હું સમીકરણ નંબર કે ક્યાંય કોઈ કોઈ નહીં આ બે કે નહીં ભાઈ આને કેટલું આપી દો હવે લખો અહીં શું સમીકરણ બરોબર હવે સમીકરણ 3 પરથી આપણે વાત કરી તો આ log વાળા પદને સામે લઈ દો આ પદને ક્યાં જાવ તો શું થાય log r0 upon equal to k into અને સામે જાવ તો પણ ભાઈ અને આ બધું લઈ લો તો પણ ભાઈ શું થાય into અને સામે મોકલું શું થાય t upon 2 point અથવા આવું લખાય આને k upon લખું 2.303 into d હું કામ આવું કર્યું તો અચળાંક એક સાથે રહે અને ઓનું મૂલ્ય જુદું રહે કેના ખબર પડી આપણે આ થયું બરોબર તો આ સમીકરણ પણ કોના જેવું થયું +0 લખી નાખું તો y બરાબર mx થાય કે ના થાય તો આના માટે પણ આપણે શું દોરી શકીએ આલેખ કોનાલિસિસ કોનો દોરવાનો છે તો અહીંયા આપણે લેવાનું છે log r0 upon અહીંયા લેવાનું છે t અંતર છે કેટલો છે 0 આલેખ કેવો મળવાનો છે સીધી રેખા તો અહીંથી આમ તો ન દોરાય ને બરાબર સીધી રેખા મળશે ઢાળ જે મળશે તમને એ શું મળશે k upon આલેખ તમને બુકમાં નથી હે નહીં કાયદેસર આઈપો કે બી બિન કાયદેસર વાળા નથી કે આઈપો લાઈન બરોબર તો આ વાત થઈ આટલી મતલબ આટલું તમારું કામ શું થયું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ લખ્યું આ જે આપણે લખ્યું એ એક્સપોનેન્શિયલ ફોર્મની અંદર લખ્યું કયા ફોર્મની અંદર એક્સપોનેન્શિયલ ફોર્મની અંદર આપણે આનો બીજો આલેખ લોગના ફોર્મની અંદર આલેખ દોરો આ આલેખ દોરો કયા ફોર્મમાં દોરો ln ના ફોર્મમાં દોરો આ દોરો છે ની અંદર દોરો લોગ હવે એક વખત યાદ રાખો માનો આ જે સમીકરણ છે આને તમે નેચરલ લોગમાં ફેરવી નાખો એટલે log r એટલે અહીં આવી જાય -k/2.03 શું આવી ગયું આ તમે જનરલમાં ટ્રાય કરજો સમીકરણ 2 છે ને ક્યાં તમે શું ફેરવી નાખો તમારે log માટે શું થાય 2.03 log r = -kt + 2.03 log r0 શું કરો આખા આખા છેડા વડે ભાગી નાખવાનું
2.303 વડે મૂકી જાય log r બરાબર -k/2.303 into t log પછી એનો આલેખ કરો સમીકરણ એવું લેવું છે ln ને બદલે શું થઈ ગયું ખાલી log થઈ ગયું તો તમને શું મળશે અહીંયા log મળશે અહીંયા શું મળશે -k/2.3 એટલે ln માંથી તમે log માં જાવ તો સીધી વાત અહીં તમારે 2.303 વડે ભાગવું નહીં તો અહીંયા 2.303 આવે સમજાય બરોબર ચાલો હવે બીજું કામ આપણે શું કરવાનું છે કે આપણે એ વખતે કામ કર્યું હતું એ શું અર્ધાયુષ્ય કેવી રીતે બરોબર જો કે આ પ્રક્રિયાની અંદર તમારે વાયુમય ફોર્મની અંદર મેળવવાનો બાકી છે આપણે પહેલા એ કરી પછી તમને અર્ધાયુષ્ય સમય લાગે કે કેવી રીતે મળે બરોબર અને શૂન્ય ક્રમની કઈ પદ્ધતિ પ્રથમ ક્રમની જે પ્રક્રિયા એના માટે તમને એક એક્ઝામ્પલ પેલું એવું હોય પેલું એક્ઝામ્પલ કે ભાઈ ઇથિન છે ઇથિન એટલે C2H4 આનું હાઇડ્રોજનીકરણ કરો એટલે શું બને C2H6 બને હાઇડ્રોજનીકરણ એટલે હાઇડ્રોજન ઉમેરો બરોબર તો એ કરો તો આ પ્રક્રિયા છે પ્રથમ ક્રમની છે મતલબ કે વેગ બરાબર k C2H4 આ એકલા ઉપર આધાર રાખે બીજા ઉપર આધાર રાખતું નથી હાઇડ્રોજનીકરણ એમ ન થાય ઉદ્દીપકની હાજરીમાં થાય અને ડબલ બંધ હાઇડ્રોજન થી તૂટે નહીં એના માટે પ્લેટિનમ છે પેલેડિયમ છે એનો આપણે ઉપયોગ કરવો પડે તો આ જટિલ પ્રક્રિયા થાય બરોબર ચાલો બીજી વાત તમને એ કીધી છે કે ભાઈ કુદરતી અને કૃત્રિમ રીતે થતી કેન્દ્રીય પ્રક્રિયાઓ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે કુદરતી કે કૃત્રિમ કેન્દ્રીય પ્રક્રિયાઓ એટલે કે તો કે જે પરમાણુના કેન્દ્રમાં કોણ હોય તો પરમાણુના કેન્દ્રમાં કોણ હોય પ્રોટોન જે પ્રોટોનને દૂર કરે એવી પ્રક્રિયા આપણે આ રસાયણ વિજ્ઞાનની અંદર જે અભ્યાસ કરીએ છીએ એ માત્ર ને માત્ર આપણે ફેરફાર હોય ઇલેક્ટ્રોન સાથે કોની આવે ઇલેક્ટ્રોન ગુમાવે ઇલેક્ટ્રોન મેળવે ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય આખી વાત છે યાર ઇલેક્ટ્રોન પણ તમે 12મા ધોરણમાં ફિઝિક્સ ની અંદર અભ્યાસ કરશો ન્યુક્લિયસ નામના ચેપ્ટર ની અંદર કે જે કેન્દ્ર ઉપર સીધો એટેક કરે ક્યાં એટેક કરે અને એની અંદર ચેન્જીસ થાય એટલે એને કેન્દ્રીય વિખંડન કહે શું કહેવાય બરોબર યુરેનિયમ નું જે વિખંડન આપણે કહીએ કે જે બધા બરોબર એ બધું કેન્દ્રીય વિખંડન એમાં પ્રોટોનની સંખ્યામાં ફેરફાર થાય અને પ્રોટોનની સંખ્યામાં ફેરફાર થાય એટલે સીધી વાત તમને બીજો નવો પદાર્થ મળે અને પ્રોટોન એટલે પરમાણુનો ક્રમાંક એટલે કોની સંખ્યા પ્રોટોનની સંખ્યા બરોબર અને પરમાણુ ક્રમાંક એટલે છે તે પરમાણુ માટે છે જો તમે પ્રોટોનની સંખ્યામાં ફેરફાર કરો જે તે પરમાણુ બદલે સપોઝ એક એક્ઝામ્પલ તમને ટેક્સ્ટ બુક ની અંદર આપ્યું છે કે યુરેનિયમ લગભગ આપ્યું છે કે યુરેનિયમ નથી રેડિયમ એક્ઝામ્પલ છે રેડિયમ નું એક્ઝામ્પલ આપ્યું છે કે રેડિયમ 88 226 લગભગ છે મારે રેડિયમ 88 226 જો ની કેન્દ્રીય પ્રક્રિયા થાય ને મતલબ કે રેડિયમ છે રેડિયોએક્ટિવ કેન્દ્રીય પ્રક્રિયા શેમાં થાય ખાસ કરીને તો કે રેડિયોએક્ટિવ તત્વ શેમાં થાય રેડિયોએક્ટિવ તત્વ બરોબર F વિભાગ આખો કયો F વિભાગની અંદર ખાસ બધાય કેવા છે રેડિયોએક્ટિવ ખાસ એની અંદર જે F વિભાગમાં જે બીજી ભાગ છેલ્લી લાઈન છે જેને આપણે કઈ કહીએ છીએ એક્ટિનાઇટ શ્રેણી એક્ટિનાઇટ શ્રેણી આખી કેવી છે રેડિયમ બાકી તમને અમુક ને તમે ઓળખો છો બરોબર રેડિયમ છે યુરેનિયમ છે બધા ઓળખો ફ્રાન્સિયમ છે આનું કેન્દ્રીય વિખંડન થાય ખાસ કરીને સૌથી પહેલો પાર્ટ છે ને હિલિયમ છૂટો પડે કયો છૂટો પડે હિલિયમ અને આલ્ફા કે જનરલી ફિઝિક્સ માં બધું આવશે બહુ ઊંડો જતો નથી તો હિલિયમ એટલે અહીંયા 2 આ 2 એટલે પરમાણુ ક્રમાંક 4 એનો પરમાણુ હિલિયમ 10 હવે શું વધે અહીંયા તો કે 2 કાઢો 88 માંથી એટલે 86 નંબરનો તાબો જનો જાણી દો રેડ ડોટ બરોબર અહીંથી 4 કાઢો 226 માંથી 4 કાઢો એટલે હવે કેન્દ્રીય પ્રક્રિયા કઈ પ્રક્રિયા એ પછી કૃત્રિમ પ્રક્રિયા થતી હોય કે કુદરતી પ્રક્રિયા હોય આ બધી પ્રક્રિયા છે કોને અનુસરે પ્રથમ ક્રમની પ્રક્રિયા આનો વેગ પર લખાય તો લખાય અહીં લખાય વેગ બરાબર ઇઝ ઇટ ક્લિયર
હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જે વાત કરી આપણે તો કે આ જે આપણે ચર્ચા કરી સાંદ્રતાને આગળ તો કે આ અભ્યાસ થયો માત્ર જલીય દ્રાવણમાં થતી પ્રક્રિયા કારણ કે સાંદ્રતાની આ વાત છે દ્રાવણ માટે લાગુ પડે જલીય દ્રાવણ માટે બરોબર માનો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય ને વાયુમય પ્રક્રિયા હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય કેવી પ્રક્રિયા હોય વાયુમય પ્રક્રિયા હોય તો એનું સમીકરણ કેવું હોય તો તમને આની અંદર જ આપેલું છે કે ભાઈ વાયુમય પ્રક્રિયા માટે એક એક્ઝામ્પલ આપું છે વાયુમય પ્રક્રિયાનું A ગેસ થી આવી કોઈ પ્રક્રિયા સપોઝ કે B ગેસ વત્તા આવી એક પ્રક્રિયા છે તો આના માટે શું કરવાનું તો તમારે આના માટે સંતુલન ચેપ્ટર ને યાદ કરવાનું કે આવું હોય એટલે આપણે સાંદ્રતા કરતા સંતુલન ને સાંદ્રતા આપણે લખતા પહેલા હું શરૂઆતની સાંદ્રતા પછી વપરાયેલી સાંદ્રતા પછી અહીંયા સાંદ્રતાને બદલે દબાણ બરોબર તો આપણે અહીંયા લખીએ પહેલા હું શું લખું છું શરૂઆતનું દબાણ ધારો કે આનું શરૂઆતનું દબાણ છે તો આને હું લખી નાખું PI ઇનિશિયલ પ્રેશર હવે શરૂઆતમાં નિપજો કેટલું છે કે કંટ્રોલ શરૂઆતમાં નિપજો હોય ને આ ક્યાંની વાત છે PI T બરાબર 0 સમય પછી હું લખું અહીંયા શું લખું તો અહીંયા લખીએ આપણે વપરાયેલું દબાણ માનો કે x જેટલું દબાણ વપરાયું x atm એને હું લખી એક મેજર પણ જેટલું થશે એટલું નિપજ વધશે જેમ દબાણ વધશે ઉના નિપજ અને દબાણ વધે છે એનો મતલબ શું સાંદ્રતા વધે છે સાંદ્રતા વધે એટલે નિપજ વધે આપણે કેટલી થાય +x બરોબર તો આ કેટલું થાય -x તો માનો કે આપણે લખીએ સંતુલન અને દબાણ આ તો એટલું ને એટલું રહે +x આ +x અને આ કેટલું થઈ જાય કે pi - અહીંયા આઈડી કરણ કરો નકર આપણે લખીએ 2x * α લખતા c આલ્ફા * આલ્ફા c * આલ્ફા પણ આલ્ફા શેના માટે લખતા આઈડી કરણ માટે હવે આઈડી કરણ શેમાં થાય જલીય દ્રાવણ આ જલીય દ્રાવણ નથી એટલે અહીંયા આઈડી કરણ થાય નહીં બરોબર અને આ એનો વિંડોની માટે આઈડી કરણ હવે કુલ દબાણ કેટલું થાય કુલ દબાણ PT કેટલું થાય તો કે આ માનો આ પ્રક્રિયા માનોની છે શેની અંદર થાય છે તો ટોટલ દબાણ કેટલું છે સંતુલન તો કે અહીંયા આંધળા હોય ને દેખાય કેટલું તો કે એનું કેટલું છે સંતુલન દબાણ B નું C નું સંતુલન દબાણ લખવાનું હોય ને બરોબર તો ટોટલ દબાણ કેટલું થાય તો PT બરાબર PI - x આ x શું છે તો કે નિપજોની સંતુલન અને સાંદ્રતા તો હું x ને સૂત્રનો કરતા બનાવું x ને આ બદલો અને સામે દાદો તો x બરાબર શું થઈ ગયું ખોટું કીધું મેં હા તો હજી ખોટું છે બસ આને આમ જવા દો તો આમ થઈ જાય PT - આપણે હોતી બે કુલ દબાણમાંથી શરૂઆતનું દબાણ બાદ તો એટલે બધું ભૂકા દબાણ માઈનસ આવે રેડી આ x ની કિંમત મળી આપણને હવે જો x ની કિંમત તમને મળી જાય x એટલે નિપજની તો PA - x મળી ગયા ને તો આ PA બરાબર મતલબ શું છે PA એટલે શું કહેવાય બરોબર પ્રક્રિયા કે એનું સંતુલન ને દબાણ PA બરાબર શું છે જો તો શું છે PI - તો બરાબર PI - x બરાબર શું થાય એમ લખી દો PT - ભોકામાં વારી કરે કાઉ જો કે બધી PI - PA ની ઉડેલી -PT વૈધા આવા છે એટલે હું થાય કે PI - PT વત્તા તો હું થઈ ગયું 2PI - આ PA એટલે હું થઈ ગયું એનું સંતુલન ને દબાણ કોનું એ પ્રક્રિયા x તો આપણે મળી ગયું મતલબ કોઈ t સમય છે સંતુલન નો મતલબ કોઈ t સમય આપણે ખબર નથી સંતુલન ક્યારે થયું તો આ વાયુમય પ્રક્રિયા હોય ને આના માટે વેગ અચળાંકનું સૂત્ર લખવું હોય તો સાંદ્રતા કાઢી નાખવાની તો k બરાબર 2.303 upon t log r0 ને લખવાનું શરૂઆતની સાંદ્રતા ને તો
શરૂઆતનું દબાણ છેદમાં સંતુલન દબાણ એટલે P એ પ્રક્રિયકનું જ હોય ને, આ પ્રક્રિયક જ છે ને, તો એનું સંતુલન દબાણ એટલે કેટલું છે, મતલબ Pa લખાય. અને જો Pa ન લખવું હોય તો હું લખાય તો કે તો આવું લખાય K બરાબર 0.303/T log Pi/2Pi - Pt. સમજમાં આખી બાબત બરોબર. તો જો આ પ્રમાણે આપેલું હોય તો આપણે આ પ્રમાણે કાર્ય કરવાનું થાય. જો તમને કીધું હોય તો આપણે આ પણ આવશે, આવા પ્રકારના પણ દાખલા આપણે આવશે કે જેમાં વાયુમય પ્રક્રિયા હોય અને આપણને એનો સંતુલન અચળાંક ગોતવાનું છે. બરોબર. તો આ વાયુમય પ્રક્રિયા માટે છે. જો તમને હું સ્પષ્ટીકરણ કરે એક્ઝામ ની અંદર કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર તારો અને અર્ધ આયુષ્ય સમય હમણાં તમને તારી દઈશ 2 મિનિટ પછી, બરોબર. તો તમારે અહીં સુધી A to Z જોયું આવે અપ ટુ ધીસ એકાદ એક્ઝામ્પલ લખી દો. એન એક્ઝામ્પલ છે બરોબર. આ લખો. આ કોઈ કન્ડિશનમાં આવતું નથી, પણ જો વાયુમય પ્રક્રિયા હોય આ બધી 4 માર્કમાં પૂછ્યું તો જીકી નાખવાનું, પ્રિન્ટ આવવા દે છે કે છે. આ લખતા જડી તો આવડતું છે, લખતા જડી વાર લાગે નહીં, બરોબર. હા નો આવડતું અને આમાં તમે વિચારી લો કે તમે એકાદ સમીકરણ જો ફેરવતા ન આવડ્યું અને તમે હાથ સુધી ફરક તો કાઈ ન ફરે. કારણ ખબર પ્રશ્ન બધો ક્યાં છે, આપણે દાખલા એટલા ગણશું તો સમીકરણ તો મોઢે યાદ રહી જાય. આ સાદી જ નહીં, આ રીતે બંધ આમાંથી બંધ છે ની પાછો આવું વાંધો નહીં. જો નહીં આવડતું હોય તો આ બંધ છે યાદ તો હાઈ તો આમ જ કેમ થાય પછી ભેગું થાય, બરોબર. એટલે બે ત્રણ વખત લખજો, પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. ફટાફટ લખી નાખો એટલે અડધા સમય તો ચાલી શું મેળવવાનું છે આપણે હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય બરાબર. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે અર્ધ આયુષ્ય સમય જોઈએ તો ક્યારે મળે એનો ખ્યાલ હોય કે t બરાબર શું થાય t1 અને r બરાબર શું થાય r0/2 કે બે t સમયે જે સાંદ્રતા તમને મળી હોય કેટલી થાય અડધી થાય. તો એના માટે જનરલી આપણે વાત કરીએ તો લખીએ સૂત્રો પરથી k બરાબર 2.303 upon t1 log r0 ના છેદમાં r0/2. તો k બરાબર સોરી ફોર ધ ટાઈમ લખી નાખી હવે અને આમ બદલી લઈ કે t1 બરાબર 2.303 upon k r0 ક્યાં કેટલો છે 80 તો log 2 તો t1 2.303 upon k into 0.30 10 તો t1 equal to 0.693 upon બરોબર. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમે જો સાંદ્રતા ને કોઈને સંદર્ભ રહેતો નથી તો આપણે કહી શકીએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય એ સાંદ્રતાથી સ્વતંત્ર છે અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે. ઇઝ ઇટ ક્લિયર? ખ્યાલ પડી ગયો? પેજ કરો અને શૂન્ય ક્રમને પ્રથમ ક્રમ બે પ્રક્રિયા માટેના વેગ અચળાંક આપતા છું. અર્ધ આયુષ્ય સમયના સૂત્રો આપેલા હશે. બે આપણે પ્રક્રિયાની સાથે સાથે કર્યા કોઈ ચિંતાનો વિષય નથી. બરાબર. ચાલો નીચે તમને કોષ્ટક તો આ બાજુના પેજ પર દાખલાની નીચે તમને કોષ્ટક આપ્યું છે શૂન્ય ક્રમને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે જુદા જુદા માટે માહિતી તમે કોષ્ટકની અંદર એકત્રિત કરી માહિતી બે પ્રક્રિયા માટે આપી, શૂન્ય ક્રમ માટે અને પ્રથમ ક્રમ માટે. બરોબર. ચાલો